રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રગતિનો પ્રવેશોત્સવ થીમ અંતર્ગત સરદાર પટેલ ટાઉન હોલ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત માતાજીના પૂજન અર્ચન અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન નાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતિઓને મંત્રમુગ્ધ કર્યા હતા અને ત્યારબાદ 350 થી વધુ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શહેરની વિવિધ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, કારોબારી ચેરમેન મિત્તલબેન સુવા, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાડિયા સહિત નગરપાલિકાના સદસ્યો, આગેવાનો, યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગરપાલિકાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। હાલો ડન સાહેબ। હું નિકુલ ચંદ્રવાડિયા, સ્કૂલ બોર્ડના ચેરમેન। આજ રોજ અમારી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનો પ્રશિક્ષણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। તો આ તકે આશરે અંદાજિત 350 વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં આવેલો છે। ગુજરાત સરકારના એક કાર્યક્રમના ભાગરૂપે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને એક ઉત્સવ જેવો માહોલ બનાવેલો છે। તો આજે શાળાના બાળકો બાળવાટિકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને જ્યારે શાળામાં પ્રવેશ કરતા હોય ત્યારે ઉત્સવની જે ઉજવવામાં આવે અને આવનારું ભારતનું નવું ભવિષ્ય જે નવા બાળકો બાળવાટિકા અને ધોરણ 1ના એનું ભવિષ્ય ઉજ્જવળ બને અને ભારત દેશના સારા નાગરિક બને એના માટે આ માહોલને ઉત્સવની જે ઉજવી અને તમામ બાળકોને સારી રીતે પ્રવેશ આપવામાં આવેલો છે અને બાળકોએ હોશે આનંદથી, ઉત્સાહથી, ઉમંગથી વિદ્યાર્થીઓએ, વાલીઓએ, શિક્ષક મિત્રોએ અને અમારા નગરપાલિકાના આ તકે ઉપસ્થિત પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ નગરપાલિકાના સભ્યોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં સારામાં સારો અત્યારો બનાવેલો છે। તો આ તકે હું તમામ અમારા અધિકારીનો આભાર માનું છું। નીલમ ભોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।